અમદાવાદના ખાતરજમાં શિક્ષકોનો મહાકુંભ ભરાયો છે ત્યારે પડતર માંગણીઓને લઈને અમદાવાદ, ખેડા, આણંદના શિક્ષકોએ પદયાત્રા કરી મહાપંચાયત ભરી મામલતદારને આવેદન આપ્યું છે। શિક્ષકોની પડતરમાં માંગણીઓને લઈને આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રચિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા અમદાવાદના ખાતરજ ખાતે આશરે લગભગ 10,000 જેટલા શિક્ષકોએ પદયાત્રા યોજી અને મહાપંચાયતમાં હાજરી આપી હતી। અગાઉ પણ શિક્ષકોના હિતના પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ આવ્યું નહીં હોવાથી પોતાની માંગણીઓને વાચા મળે તે હેતુથી પદયાત્રા બાદ મહાપંચાયત ભરી અમદાવાદ મામલતદારોને આવેદનપત્ર પાઠવ્યું હતું। શિક્ષકો દ્વારા લગભગ 16 મહિના પહેલા સરકાર પાસે 2 મુદ્દા રજૂ કર્યા હતા, જેમાં તારીખ 1/4/2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના આપવી અને તેમજ NPS કપાતા 10%ની સામે 14% કરવી। આ બંને માંગણીઓને સરકાર દ્વારા લગભગ 16 મહિના પહેલા સ્વીકારવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સરકારે શિક્ષકોની આ બંને માંગણીઓને ઠરાવ કર્યો ન હોવાથી પોતાની બંને માંગણીઓ તેમજ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રચિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ શહેર, ગ્રામ્ય, ખેડા જિલ્લાઓ તેમજ આણંદ જિલ્લાના શિક્ષકો દ્વારા આજે ખાતરજ, પંચવટીથી તેમજ સિદ્ધિવિનાયક દેવસ્થાનથી શિક્ષકોએ પદયાત્રા કરી મહાપંચાયતના સ્થાને પહોંચીને મહાપંચાયતમાંનું પોતાનું પ્રશ્નો રજૂ કર્યા હતા। હાલ આપણે જોઈ રહ્યા છો કે આખા ગુજરાતની અંદર આજે શિક્ષકોએ આંદોલન હાથમાં લીધું છે અને તેઓ લોકો રોડ પર રસ્તા પર ઉતરી પડ્યા છે અને તેઓની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આના પણ કંઈ વિશેષ એમનું આયોજન કરશે। તો આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ, પંચવટી, ખાતરજ ચોકડી, આ લોહીના પાસા મોટી સંખ્યાની અંદર શિક્ષકોની ભીડ જોઈ શકો છો અને આટલાથી સીમિત નહીં, હજુ પણ લોકો આવી જ રહ્યા છે અને આજે આ લોકોએ સરકારની સામે ચીમકી આપી છે કે અમારું જે OPS પેન્શન યોજના છે એ તમે ચાલુ કરો, નહીં કરવામાં આવે તો પછી એ લોકો ગાંધી ચીજા માર્ગે પણ જશે અને આગળ પણ કાર્યવાહી કરશે। તો આપણી પાસે એમના જે મુખ્ય કહીએ કે આના જે માર્ગદર્શકતા કહીએ કે જે પણ કહીએ આપણી પાસે જ આપણે એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ, શું પરિચય? પરેશભાઈ પટેલ, મધ્ય સંભાગ સંગઠન મંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત। આજે જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવામાં? આજની આ રેલી નથી પણ ગુજરાતની અંદર ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મહાપંચાયતનો કાર્યક્રમ એ આજે યોજાવા જઈ રહ્યો છે। એનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના લાખો કર્મચારીઓને ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં માનનીય ગુજરાત સરકાર શ્રી દ્વારા બનેલ 5 મંત્રીઓની મંત્રી સમૂહની કમિટી સમક્ષ જે સરકાર સાથે જે સમાધાન થયું હતું કે 2005 પહેલાંના 70,000 જેટલા પ્રાથમિક શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવી અને 1/4/2005 પછીના મિત્રો માટે કેન્દ્ર સરકારમાં ગુજરાત સરકાર દ્વારા દરખાસ્ત થાય, રજૂઆત થાય અને તેવા કર્મચારીઓ માટે પણ જૂની પેન્શન યોજના પૂર્ણ રૂપથી લાગુ થાય તે માટેનું સરકાર સાથે થયેલું સમાધાન મુજબ સરકારે હજુ સુધી આ દિન સુધી, આ ક્ષણ સુધી ઠરાવ કરેલ નથી, જેથી આજની તારીખે ગુજરાતના વિવિધ 11 સ્થાનો ઉપર કુલ 33 જિલ્લાઓ, 6 મહાનગર અને 19 જેટલી મહાનગરપાલિકાઓના લાખો શિક્ષકો આજે એકત્રિત થઈ અને પદયાત્રા સ્વરૂપે મહાપંચાયતના સ્થાનો પર એકત્રિત થવાના છે અને મહાપંચાયતના સ્વરૂપે પોતાના પ્રશ્નોને જે વાચા આપવાના છે અને એ પ્રશ્નોની રજૂઆત એ સરકાર સુધી પહોંચવાની છે। અમારા એસ્ટેટ આચાર્યો માટેનો બદલીનો પણ GR સરકાર કક્ષાએ પેન્ડિંગ છે અને એ માટે પણ અમે આજના આ મહાપંચાયતની અંદર આંદોલનનો એક અમારો મુખ્ય ભાગ છે। અમારી માતૃશક્તિ માટે પ્રસૂતિની રજાઓની જે રજાઓ ઉચ્ચતર પગાર ધોરણની અંદર જે કપાત રજા તરીકે ગણાય છે એને પણ સળંગણવા માટેની એક અમારી તીવ્ર માગણી એ સંગઠનની માગણી છે અને આજે આ સંગઠન રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ મંડળો જેવા કે અખિલ ભારતીય શાળા સંચાલક મંડળ, મહાગુજરાત શાળા સંચાલક મંડળ અને વિવિધ જિલ્લાઓના શિક્ષક મંડળો, પંચાયતના કર્મચારીઓના સંઘો અને મહેસૂલી કર્મચારીના સંઘો, તલાટી મંડળો જેવા વિવિધ મંડળો, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, આ તમામ સંવર્ગોએ અમારા આ આંદોલનને, અમારી આ મહાપંચાયતને એમણે સમર્થન આપેલ છે અને આજે લાખો કર્મચારીઓ એકત્રિત થઈ અને સરકાર સુધી અમારી આ લાગણી અને માગણી અમે પહોંચતી કરવાના છીએ। આજે જે આપણે આ મહાપંચાયતનું આયોજન કર્યું છે એમાં આ અમદાવાદ અત્યારે પંચવટી ચોકડીથી તમે ત્યાં જશો, કઈ રીતનાની વિરોધના છે અને એની અંદર કેટલા શિક્ષકો જોડાયા છે અને એની અંદર આપણા અંદાજિત ક્યાંથી શિક્ષકો આવે? આજરોજ 11 સ્થાનો પૈકીનું એક સ્થાન એટલે ખેડા જિલ્લાનું મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાન
અને સિદ્ધિવિનાયક દેવસ્થાનની બાજુની અંદર જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનવાનું છે એ સ્વામિનારાયણ મંદિરના ભગવાનની સૂચિત જગ્યાએ આણંદ જિલ્લાની આણંદ નગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયતના કર્મચારીઓ, મહેસૂલી કર્મચારીઓ, ખેડા જિલ્લા પંચાયતના મહેસૂલી કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, શિક્ષકો, અન્ય મંડળો, માધ્યમિક શાળાના આચાર્યો, માધ્યમિક શાળાના શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, અમદાવાદ ગ્રામ્યના પણ માધ્યમિક, પ્રાથમિક અને તમામ સંવર્ગના આપણા શિક્ષકો કર્મચારીઓ અને અમદાવાદ મહાનગરપાલિકાના પણ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ આજની આ રેલીમાં એકત્રિત થવાના છે અને લગભગ 10,000 જેટલા કર્મચારીઓ આજની આ મહાપંચાયતની અંદર જોડાવાના છે. દેખી શકો છો દર્શક મિત્રો, આ રીતના ભવ્ય પદયાત્રા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાતરે ચોકડી પંચવટી સર્કલથી એ લોકો સ્વામિનારાયણ મંદિર જશે, સિદ્ધિવિનાયક દેવસ્થાન જશે અને આ રીતના તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે એ લોકો સુંદર આ રીતના પદયાત્રા કાઢી છે અને સરકાર સુધી તેઓ સંદેશ પહોંચાડવા માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, મહેમદાવાદ.